गुड मॉर्निंग फ्रेंड्स। आज लेक्चर में आप सबનું हार्दिक स्वागत है। ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર ચોથું પ્રકરણ પ્રસાર માર્ગની અંદર આપણે પહેલું એનું માપ જે છે વિસ્તાર અને વિસ્તારાંક એટલે કે વિસ્તારનો આખો જે કોન્સેપ્ટ જે છે આપણે આગળના લેક્ચરમાં જોયો। આજે જે છે હવે બીજું જે માપ છે એ છે ચતુર્થક વિચલન। હવે એક્ઝામની દ્રષ્ટિએ તો 11મા ધોરણ માટે તો અગત્યનું છે જ, પણ 12માની અંદર અને આગળ જતા પણ તમને આ મુદ્દો ખાસ કામ લાગી શકે એટલા માટે તમારે ખાસ યાદ રાખવાનું છે। ચતુર્થક વિચલન એટલે શું? પહેલા એની આપણે અર્થ સમજીએ કે એનો અર્થ શું થાય કે માહિતીના ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોમાં વચ્ચેના 50% અવલોકનોના ચલન કે પ્રસારનો ઉપયોગ કરી વ્યાખ્યાયિત કરેલા માપને ચતુર્થક વિચલન કહેવાય છે। આની પ્રોપર વ્યાખ્યા છે કે 50% અવલોકનો એટલે શું થાય? બરાબર વચ્ચેનો જે ભાગ છે, વચ્ચેનું જે અવલોકન હશે એ 50% ભાગનું અવલોકન કહેવાય। 50% અવલોકનના ચલનને, ચલનનો મતલબ શું થાય કે ત્યાંથી બાકીના અવલોકનોથી કેટલું દૂર છે, કેટલો તફાવત છે, તો એને ચલન કહેશું અથવા આપણે પ્રસાર કહેશું। એનો ઉપયોગ કરી, એના ચલનનો ઉપયોગ કરી જે વ્યાખ્યાયિત કરેલું માપ છે એને આપણે શું કહેવાનું છે? ચતુર્થક વિચલન। એનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે। સૂત્ર તમને યાદ રહે એની માટે તમારે પહેલા ત્રીજું ચેપ્ટર ક્લિયર હોવું જોઈએ। ચતુર્થકો, દશાંશકો, શતાંશકો જે આખો કોન્સેપ્ટ જે છે એમાંનો ચતુર્થકનો આખો જે કોન્સેપ્ટ છે તમને ક્લિયર હોવો જોઈએ, કારણ કે એ જો આવડશે તો જ તમે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંક બંને મેળવી શકો। તો સૂત્ર શું છે? એને સંકેતમાં QD, કારણ કે એને કહેવાય છે ક્વાર્ટાઇલ ડેવિએશન ઇંગ્લિશમાં। તો QD q3 q1/2, એટલે કે તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થકના તફાવતનો ભાગાકાર 2 સાથે કરીએ અને જે તમને માપ મળશે એ શું કહેવાય છે? ચતુર્થક વિચલન। ધોરણ 12 ની અંદર પણ આંકડાશાસ્ત્રની અંદર બીજા ભાગની અંદર તમારે આ મુદ્દો ખાસ ઉપયોગમાં લેવાનો થશે, ખાસ કરીને ત્રીજા ચેપ્ટર પ્રામાણ્ય વિતરણની અંદર, એટલે ખાસ યાદ રાખવાનું છે। અને ચતુર્થક વિચલાંકમાં શું આવશે? એનું એ સાપેક્ષ માપ છે તો q3 q1 એના છેદમાં q3 q1। ઇન શોર્ટ ગમે એ રકમ હોય તમારે બે ચતુર્થકો મેળવવાના છે, પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક। એ તમને એકવાર મળશે ત્યાર પછી જ તમે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંક બંને મેળવી શકશો। તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? સૌપ્રથમ આપણે માહિતીના અવલોકનો જે છે એટલે જે ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે અને ત્યારબાદ આપણે દાખલાની ગણતરી કરશું, એટલે કે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક બંને મેળવશું। તો પેલા રકમ જોઈ લઈએ। સ્વાધ્યાય 4.2 એનો મુખ્ય પહેલો પ્રશ્ન, એક નિશાનબાજ એક સ્પર્ધાની પૂર્વ તૈયારી કરતી વખતે છેલ્લા 10 પ્રયત્નોમાં તેનું નિશાન નીચે જણાવેલા અંતર મિલીમીટરથી ચૂકી જાય છે। એટલે કે 10 વખત પ્રયત્ન કરે છે તો ટાર્ગેટને કેટલા મિલીમીટરથી ચૂકે છે એ તમને એના આંકડાઓ આપ્યા છે। તો આ માહિતી પરથી નિશાન ચૂકના માપનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંક શોધો। તો ચતુર્થક વિચલન મેળવવું હોય તો તમારી પાસે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક બંને હોવા જોઈએ। તો એની માટે તો સૌપ્રથમ શું કરવાનું છે? આ અવર્ગીકૃત માહિતી છે, એટલે કે ડાયરેક્ટ તમને કાચી માહિતી આપી છે તો તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે, મેં ઓલરેડી અહીં ગોઠવેલી છે। તો એને આધારે પહેલું હેડિંગ આપવાનું છે પ્રથમ ચતુર્થક। q1 માટે આપણે મેળવવાનું છે તેનું સૂત્ર જે છે qj n+1/4 મૂળ અવલોકન। n આપણા માટે 10 છે તો અહીંયા પહેલો ચતુર્થક મેળવીએ છીએ એટલે 1 આ લખાશે 10 + 1 એના છેદમાં 4 મૂળ અવલોકન એટલે લખાશે આ રીતે। 1 લખો કે ના લખો કઈ ફરક ન પડે, 11/4 મૂળ અવલોકન ભાગાકાર કરતા આપણો જે જવાબ આવે છે પોઈન્ટમાં આવશે। પછી કઈ રીતે કરવાનું છે ખાસ જોવાનું, 11 નો ભાગાકાર 4 ની સાથે કરતા 2.75 મૂળ અવલોકન। તો આને આપણે પહેલા છૂટું કઈ રીતે પાડવાનું ખાસ સમજો। બીજું અવલોકન પોઈન્ટ પહેલાની સંખ્યા છે, બીજું અવલોકન વત્તા 0.75 કાઉન્સમાં, ત્રીજું અવલોકન ઓછા બીજું અવલોકન। ત્રીજા ચેપ્ટરની અંદર આપણે જે શીખ્યા હતા એ ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ। પોઈન્ટમાં આવે ત્યારે તમારે શું કરીને ભાગ પાડવાના છે, છૂટું પાડી પછી એની પછીનું જે અવલોકન હોય એની અને મૂળ અવલોકનની બંનેને શું કરવાની છે? બાદબાકી। હવે બીજું અવલોકન એટલે આપણે જોશું આમાં બીજું અવલોકન એટલે કેટલા આવે છે? તો
તો કે 18 આવે છે વત્તા 0.75 એમનો ત્રીજો અવલોકન કેટલા છે તો કે 20 માઈનસ બીજો અવલોકન એટલે 18 તો 18 વત્તા 0.75 એને ભાગ્યા એને ગુણ્યા 2 પણ 0.75 નો ગુણાકાર 2 ની સાથે તો 1.5 તો આપણો Q1 એટલે કેટલો આવશે તો કે 19.5 પ્રથમ ચતુર્થક જે છે એ કેટલો આવે છે 19.5 સેમ વસ્તુ આપણે રિપીટ કરશું તૃતીય ચતુર્થક માટે તૃતીય ચતુર્થક તો એની માટે સૂત્ર Qj j n+1/4 મૂળ અવલોકન ત્રીજો ચતુર્થક મેળવવાનો તો આગળ લખાશે 3 અહીંયા પણ 3 10 + 1/4 મૂળ અવલોકન આ 3 એમનેમ અહીંયા લખાશે 11/4 મૂળ અવલોકન 3/2.75 મૂળ અવલોકન 3 નો ગુણાકાર 2.75 ની સાથે કરતા જવાબ જે છે આવે છે 8.25 મૂળ અવલોકન તો છૂટું પાડું પોઈન્ટમાં આવે છે એટલે તો લખવાનું 8મું અવલોકન વત્તા 0.25 અહીંયા લખાશે 8 પછીનું તો કે 9મું અવલોકન માઈનસ 8મું અવલોકન તો 8મું અવલોકન આપણે લખવામાં જોઈએ તો 1 2 3 4 5 6 અને 7 અને 8 તો 8મું અવલોકન જે છે એ કેટલા આવે છે તો કે 35 વત્તા 0.25 નવમું અવલોકન જે છે 36 છે માઈનસ 8મું અવલોકન 35 વત્તા 0.25 કૌંસમાં 1 એટલે જવાબ એનો આવશે તો ડાયરેક્ટ તમે લખી શકો 35.25 એ આપણું થશે તૃતીય ચતુર્થક પ્રથમ અને તૃતીય બંને અહીંયા મળી ગયા છે તો એને આધારે ડાયરેક્ટ કરીને આપવાનું ચતુર્થક વિચલન એટલે કે QD Q3 - Q1/2 તો Q3 આપણો છે 35.25 ઓછા 19.5 એને ભાગ્યા 2 તો 35.25 - 19.5 15.75 એને ભાગ્યા 2 તો અહીંયા જવાબ આવશે 7.88 આ આપણા માટે ચતુર્થક વિચલન આને આધારે મેળવવાનું છે ચતુર્થક વિચલન તો એની પણ ગણતરી સાઈડમાં જોશું આપણે ચતુર્થક વિચલન સૂત્ર છે Q3 - Q1 ના છેદમાં Q3 + Q1 35.25 - 19.5 35.25 વત્તા 19.5 અંશમાં બાદબાકી જે છે આવે છે 15.75 અને છેદમાં આપણે સરવાળો કરવાનો છે 35.75 વત્તા 35.25 વત્તા 19.5 તો 54.75 બાદબાકી કરીએ 15.75 ભાગ્યા 54.75 તો અહીંયા જવાબ આવે છે 0.29 આ આપણો ચતુર્થક વિચલન અને આ જે હતો આપણો ચતુર્થક વિચલન એક્ઝામ ની અંદર પૂછવા જોઈએ તો આપણે 3 માર્ક ની અંદર આ ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે હવે સાથે સાથે આપણે બીજો મુખ્ય પ્રશ્ન પણ આનો જોશું કે જે તમને આપ્યો છે સતત અસતત આવૃત્તિ વિતરણ એની અંદર કેમ કરવાનું છે એ પણ આપણે ખાસ જોશું દાખલા નંબર 2 એની અંદર તમને રકમમાં કીધેલું છે કે એક શાળાના 43 વિદ્યાર્થીઓને મેળવેલા ગુણના નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી તેમના ગુણનો ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાકની ગણતરી કરો તો એની માટે સૌપ્રથમ આપણે રકમ લખશું દાખલા નંબર મુખ્ય દાખલા નંબર 2 એની અંદર તમને આપ્યું છે ગુણ 10 20 30 40 50 અને 60 એની સામે આપ્યું છે વિદ્યાર્થીઓની સંખ્યા
4 7 15 8 7 અને 2 ટોટલ વિદ્યાર્થીઓ n બરાબર 43 છે। હવે સતત આવૃત્તિ વિતરણ અસતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય તો કઈ રીતે કરવાનું છે ખાસ તમારે યાદ રાખવાનું છે। એની માટે આપણે એક કોલમ જે વધારાનું બનાવવાનું થાય કયું છે તો કે સંચય આવૃત્તિ વિતરણ। સૂત્ર જે છે આપણે ઓલરેડી અગાઉ જે જોયું એ સૂત્ર લેવાનું છે એટલે સૂત્રમાં કઈ ફરક પડશે નહીં। તો સંચય આવૃત્તિ કોલમ આપણે CFI નું કોલમ અહીંયા બનાવીએ તો કઈ રીતે સરવાળો કરતા જવાનું 4 11 26 34 41 અને 43 તો આને આધારે પહેલું હેડિંગ આપણા છે શું તો કે પ્રથમ ચતુર્થક એટલે કે QJ j કાઉન્સમાં n+1/4 નું અવલોકન બંને સૂત્ર સરખા જ છે। Q1 1 n બરાબર લેવા છે 43/1/4 નું અવલોકન તો 44/4 નું અવલોકન એટલે કેટલા આવશે તો કે 11 નું અવલોકન। આમાં ખાસ ધ્યાન રાખવાનું છે 11 નું અવલોકન આવ્યું એટલે તમારે જોવાનું કે માં CFI તો તમે જોશો તો 11 નું અવલોકન એક્ઝેક્ટ 11 આપ્યા જ છે તો 11 જ્યારે તમને આપ્યા હોય તો ત્યારે શું કરવાનું છે એની સામેનો જે ચલ તમને આપેલો હોય 11 આપ્યા છે તો આપણો Q1 જે છે એ કયો બની જશે તો કે 20 Q1 બરાબર થશે 20 ગુણ આ આપણા માટે છે Q1। એ જ રીતે સ્લાઇડમાં બીજી ગણતરી કરીએ તૃતીય ચતુર્થક સૂત્ર એ થશે આપણે QJ જે n+1/4 નું અવલોકન। ત્રીજો છે ચતુર્થક એટલે 3 અહીંયા પણ લખાશે 3 43/1/4 નું અવલોકન 44/4 નું અવલોકન 3/11 નું અવલોકન 11 કેટલા આવશે તો કે 33 નું અવલોકન। તો 33 તમારે જોવાના છે કે CFI માં 33 પહેલી વાર ક્યારે આવે છે 34 ની અંદર તો આપણો તૃતીય ચતુર્થક કેટલો થશે 40 ડાયરેક્ટ લખી નાખવાનું Q3 બરાબર 40। હવે બંને આપણી પાસે છે તો એના આધારે આપણે શું મેળવવાનું થશે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન એની ગણતરી ઉપર કરીએ છીએ। ચતુર્થક વિચલન is equal to Q3 minus Q1 ના છેદમાં 2 40 - 30/2 તો તમારો જવાબ 20 ના છેદમાં 2 એટલે જવાબ આવશે 10। એ જ રીતે લખી નાખીએ અહીંયા ચતુર્થક વિચલન તો Q3 minus Q1 છેદમાં Q3 plus Q1 40 - 20 40 + 20 ના છેદમાં 60 એટલે ફાઇનલ આન્સર જોઈએ 2 નો ભાગાકાર 6 ની સાથે કરતા 0.33 આ આપણો ચતુર્થક વિચલન અને આ આપણા માટે આપણું ચતુર્થક વિચલન। તો બે દાખલાઓ આપણે કમ્પ્લીટ કર્યા છે જે અસતત આવૃત્તિ વિતરણ અને અવર્ગીકૃત માહિતીને લગતા બે દાખલાઓ આપણે કમ્પ્લીટ કર્યા। હવે પછી જ્યારે આપણે ભેગા થશું ત્યારે સ્વાધ્યાયની અંદરનો ત્રીજો મુખ્ય પ્રશ્ન સતત આવૃત્તિ વિતરણને લગતો છે એ આપણે જોવાનું છે અને સાથે ઉદાહરણ નંબર 7 જે છે એની પણ આપણે સમજૂતી થોડી ઘણી મેળવીશું। ત્યાં સુધી જય હિન્દ।